બહુ વાત સમજવા જેવી છે. આપણા દીકરાના દુર્ગુણ હોય કે દીકરીના દુર્ગુણ હોય, એ પતિને આગળ છુપાવવા નહીં. પતિને કહી દેવાનું કે આ દીકરામાં એટલા એટલા દુર્ગુણ છે, આ દીકરીમાં એટલા એટલા દુર્ગુણ છે. આપણે બંને ભેગા મળીને આને સાવધાન રાખવાના છે. કોઈ જગ્યાએ ખોટા પ્રવાહમાં ખેંચાઈ ન જાય, તણાઈ ન જાય, તેની કાળજી આપણે રાખવાની છે. કોઈ દિવસ પોતાના દીકરાના દુર્ગુણ પતિ આગળ છુપાવવા નહીં, ભૂલતી પણ નહીં. યજ્ઞદત્ત પોતાના પત્નીને કહે છે કે જે માં પોતાના દીકરીના દુર્ગુણને પોતાના પતિની આગળ છુપાવે છે, એ પુત્ર હત્યારી માં છે. આ સુંદર ઉપદેશક કથા છે. શા માટે તે ગુણનિધિના દુર્ગુણને છુપાવ્યા અત્યાર સુધી? જ્યારે જ્યારે હું તને પૂછતો ત્યારે તું કહેતી હતી કે દીકરો પાઠશાળામાં ભણે છે, ગોષ્ઠી કરે છે, સંસ્કૃતના શ્લોકની આપલે કરે છે. એ સમયની અંદર ગુણનિધિ પ્રવેશ કરે છે, ગૃહ પર ઘરે આવે છે. યજ્ઞદત્ત પૂછવા લાગી, ગુણનિધિ, મેં સાંભળ્યું છે તું જુગાર રમે છે. બાપની આંખમાંથી આંસુ પડી ગયા છે. તું જુગાર રમે છે? તું બેટા જાણે છે જુગાર રમતા તેના જીવનમાં તો આજ ને તો કાલ નિર્ધનતા દરિદ્રતા આવે છે. પણ જે જગ્યાએ જુગાર રમાતો ને ખેલાતો તે જગ્યાએ ઉભા રહીને તો પણ આપણા જીવનમાં દરિદ્રતા નિર્ધનતા આવે છે. બેટા જે સ્થાન પર જુગાર રમાતો હોય ત્યાં પાતાળમાં પાણી પણ સુકાઈ જાય છે. અને આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે જુગાર રમવાનું હોય. હજી પણ બાપ કેટલું ધૈર્ય રાખે છે દીકરા માટે. બેટા આ તો બધા દુર્ગુણ કહેવાય. આપણે તો દુનિયાને સાચું ને સારું માર્ગદર્શન કરવાનું છે. અને મદિરાપાન બેટા તું કરે છે, તું માંસાહાર કરે છે. તું જાણે છે કે માંસાહાર કરવાનું જે પાપ છે એ પાપનું પ્રાયશ્ચિત નથી થતું. બ્રહ્મલીન ડોંગરીજી બાબા કહેતા હતા કે જે માણસ આ ભક્ષણનું ભક્ષણ કરે છે તેને કોઈ પૂજા કરવાનો અધિકાર નથી, તેને કોઈ યજ્ઞો કરવાનો અધિકાર નથી. શા માટે? ભગવાને ભોજન માટે કેટલા 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 પકવાનો, કેટલા ફલ ફલાદી, કેટલા ધન ધાન્ય બનાવે છે. આ ભક્ષણનું ભક્ષણ શા માટે કરવું છે? અત્યારે દુઃખ એ વાત નો થાય કે સારા સારા ઘરના માણસો, ઉજળા સમાજના માણસો એ તરફ જવા લાગ્યા. એના છોકરાઓ મોડર્ન આધુનિકતાને વરીને નહીં કરવાનું, નહીં ખાવાનું ખાઈ રહ્યા છે. કઈ રીતે આ પ્રજાને પાછી વાળવાના તમે? કઈ રીતે પ્રજાને તમારા અંકુશમાં રાખવાના? ને એટલું યાદ રાખવું છું કે આપણે આજે સૌ કથા સાંભળીએ છીએ કે આપણે નાના હતા ને ત્યારે આપણા દાદા સાથે આપણે કથામાં જતા હતા, આપણી દાદી સાથે કથામાં જતા હતા. અને દાદા દાદીના પ્રસાદ સ્વરૂપે આજે આપણને ખબર છે કે ભલે જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથા સાંભળવી જોઈએ. એ સદગુણ એ દાદા દાદીના છે, એ સદગુણ એ માતા પિતાના છે. તેથી આપણે 3-3 કલાક ભગવાનની કથાઓનું શ્રવણ કરીએ છીએ. યજ્ઞદત્ત પોતાના પુત્ર ગુણનિધિને કહે, ગુણનિધિ બેટા, રાજા ને પ્રજા આપણું સન્માન કરે, રાજા પ્રજા આપણો આદર કરે છે ને આપણે. હવે યજ્ઞદત્તના પત્ની એટલે ગુણનિધિની માતા વચ્ચે પડે છે. દીકરો યુવાન છે, યજ્ઞ છે, બહુ ન કહેવાય, કઈ કરી બેસે તો. પુત્રના પક્ષમાં રહે છે યજ્ઞદત્તના પત્ની. યજ્ઞદત્ત વાતને છોડી દે છે. થોડા દિવસો માટે ધૈર્ય રાખે છે, વારંવાર સમજાવવાનો પ્રયાસ કરે છે. ગુણનિધિને વારંવાર સમજે, પણ એકવાર દુર્ગુણ જીવનમાં પ્રવેશ કરે, દુર્ગુણને દૂર કરવા બહુ જ કઠિન છે. એકવાર કોઈ પણ વસ્તુનું વ્યસન થઈ ગયું, વ્યસનને છોડવું મુશ્કેલ છે. વ્યસન કરવું સહેલું છે, વ્યસન છોડવું બહુ જ મુશ્કેલ છે. હવે યજ્ઞદત્તે નિર્ણય લઈ લીધો કે આ પરિવાર જો મારી વાતને સહકાર ન આપતા, મારી વાતને માનવા તૈયાર ન હોય તો આ પરિવાર સાથે મારે રહેવું ન જોઈએ. આ પરિવારનો મારે ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે રાજાને પ્રજાને ખબર પડે કે મારું સંતાન શરાબી, માંસાહારી, જુગાર રમતું, સમાજમાં મોટી અપકીર્તિ થાય એ પહેલા મારે આ પરિવારને છોડી દેવો જોઈએ. નારાયણનું નામ જ લેતા વારે અને તજીએ રે. બહુ સુંદર ભજન છે. ભગવાનના માર્ગે જતો કોઈ અટકાવે તેને છોડો. માનસિક
દીકરી છે. નારાયણનું નામ જ લેતા વારે તજીએ મન સાવાચા કરુણા કરી મન સાવાચા કરુણા કરી લક્ષ્મી વરને ભજીએ રે નારાયણનું નામ જ લેતા નારાયણનું નામ જ લેતા. બહુ પહેલાનું ભજન. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. એક દિવસ વહેલા ઉભા થાય યજ્ઞદત્ત. એક નજર સંપત્તિ પર, બીજી નજર પત્ની પર, પુત્ર પર, પોતાનું સાહિત્ય, જીવન જરૂરિયાતી વસ્તુ લઈ યજ્ઞદત્ત ઘર પરિવારને કાંપલ નામનું નગર છોડી પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞદત્ત બ્રાહ્મણ નીકળી જાય છે. દૂર દૂર જતા રહે છે. અને સંપત્તિ સાચવવી સહેલી છે, પણ પ્રતિષ્ઠા સાચવવી એ બહુ જ અઘરી છે, બહુ જ મુશ્કેલ છે. સવાર પડી ગુણનિધિ જાગે છે, જોવે છે ઘરમાં પિતાજી નથી. ગામની અંદર ઘરે ઘરે પૂછવા જાય છે, કોઈને ખબર નથી. ગુણનિધિની માતા કહે છે કે કોઈ આજુબાજુના ગામડામાં કોઈ કર્મકાંડ પૂજાપાઠ કરાવવા માટે વહેલા નીકળી ગયા છે, આવી જશે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, દિવસો વીતવા લાગ્યા, પણ યજ્ઞદત્ત તો દૂર દૂર પોતાના આત્મકલ્યાણ માટે નીકળી ગયો હતો. આ માણસ જતો રહ્યો હતો. હવે ગુણનિધિને સમજાઈ ગયું કે મારો પિતા ઘર છોડી, પરિવારને છોડીને જતા રહ્યા છે. હવે કોઈ કહેનાર નથી, હવે કોઈ રોકનાર ટોકનાર નથી. દુર્ગુણથી ભરેલો દીકરો છે. પિતાએ કમાયેલી સંપત્તિ બધી જ કુકર્મની અંદર વાપરવા લાગ્યો છે. ઘર જોતામાં ખાલી કરી દીધું છે. મદિરા પીધેલી હાલતે લથડિયું ખાતો ખાતો ઘરે આવે છે. પોતાની માને માર મારે છે. હવે માને ભૂલ સમજાણી છે કે મારા દીકરાને જો સંસ્કાર આપ્યા હોય તો આ દિવસો મારા ન આવે. દીકરાને સંસ્કાર આપવામાં હું નિષ્ફળ ગઈ છે, તેથી મારા માટે દુઃખના દિવસો આપ્યા છે. મારા પતિના પક્ષમાં ન રહી, પુત્રના પક્ષમાં રહી અને મારા જીવનના દુઃખનું કારણ હું પોતે સ્વયં બની છે. આપણા જીવનના દુઃખના કારણ આપણે સ્વયં હોય, બીજા કોઈ ન હોઈ શકે છે. વ્યવહારનો અભાવ હોય છે, વાણીનો અભાવ હોય છે, વિચારનો અભાવ હોય છે. તેથી આપણા જીવનમાં ઘણીવાર અરાજકતા ઊભા થતા હોય છે. અંતે માના સોના ચાંદીના આભૂષણો વેચી નાખે, માના કપડા વેચી નાખે. ઘરની અંદર માને ભોજન માટે અન્નનો દાણો પણ રહ્યો નથી. પુત્રના ત્રાસથી દુઃખી થઈ આ માં બે મોત મરે છે. ગુણનિધિ પોતાની માને અગ્નિ સંસ્કાર આપવા પણ નથી ગયો. આવો દુર્ગુણી માણસ છે. મોટી મોટી ચોરી કરે છે, અનેક પ્રકારના કુકર્મો કરે છે. ભગવાન વ્યાસજી તો મર્યાદા છોડ્યા વગર બધું વર્ણન કર્યું, પણ એ મર્યાદા આપણે શબ્દોને ન છોડી શકીએ. આવું બધું જ કરવા લાગ્યો છે. પિતા બહુ સત્કર્મી હતો, પુણ્યકર્મી હતો, પણ પુત્ર કુકર્મી હતો. સમય વીતવા લાગ્યો છે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી લૂંટફાટ કરતો રહ્યો, ધન કમાતો રહ્યો. અનેક એવા મિત્રો બધા શરાબી, જુગારી, ગુણનિધિની વાહવા કરનારા, ખુશામત કરનારા. હવે આ ગુણનિધિની વૃદ્ધાવસ્થા આવે છે, બુઢાપો આવે છે. ચોરી કરી શકતો નથી, તેની પાસે ધન નથી. પોતાના મિત્રોને કહે મને થોડો ધનનો સહકાર કરો. મિત્રો કહે તારા પિતાનું બનાવેલું ઘર છે, ઘર વેચી નાખ ને, એમાંથી ઘણા બધા પૈસા આવશે. પોતાના મિત્રોની સાથે રહેનારો, મિત્રોની વાત માનનારો, પિતાનું બનાવેલું જે ઘરમાં માં રહેતી હતી એ ઘર ખાલી પડ્યું હતું. ગુણનિધિ પોતાના ઘરને વેચી નાખ્યું. જે ધરતીનો શીડો કહેવાય, આશરો કહેવાય, એ વેચીને તેમાંથી જે પૈસા આપ્યા એ શરાબ, જુગાર, મદિરાની અંદર ઉડાવી દીધા છે. હવે ગુણનિધિ ગામની અંદર ભટકે છે, રખડે છે. હવે મિત્રો પણ સમજી ગયા છે કે હવે ગુણનિધિને આપણે તિરસ્કાર કરી દઈએ. ગુણનિધિને સૌ મિત્રો છોડવા લાગ્યા છે, તિરસ્કાર કરવા લાગ્યા છે. ગુણનિધિને જોઈ જોઈને સૌ પોતાના રસ્તા બદલવા લાગ્યા છે. જ્યારે ગુણનિધિ યુવાની હતી, ધન સંપત્તિ હતી, વૈભવ હતો, ત્યારે સૌ ગુણનિધિની વાહવા કર. ચોરી કરી શકતો તો, લૂંટ કરી શકતો, તેની પાસે પૈસા હતા, ત્યારે સૌ તેના મિત્રો તેની વાહવા કરતા હતા. હવે આ મિત્રો બધા પોતાના સ્વાર્થને ખુલ્લો કરે છે.
અરે શરાબી જુગારી મિત્રો તો સ્વાર્થી હોય સમજ્યા, પણ દુનિયામાં કોણ સ્વાર્થી પર છે? સુર નર મુનિવર કી યહી રીતિ, સ્વાર્થ લાગત કરત સબ પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી હવ લોકો પ્રેમ કરે. બાપ જ્યાં સુધી ધન કમાઈ કમાઈને ઘરમાં આપતો જ્યાં સુધી બાપ વહાલો લાગે, બાપ ખાટલા વશ થઈ જાય પછી બાપ પણ કડવા દોડે છે. આ દુનિયા બહુ વિચિત્ર છે. સ્વાર્થી દુનિયામાં પરોપકારી બનીને જીવવું એ તો મોટો ધર્મ છે. લો પંક્તિ. આપનારી કોઈ પંક્તિ છે.
બાર કાઉન્ટર પર આવે એક બુક છે. આ બુકની અંદર આ બધા ભજનો છે. ઉપદેશક ભજન છે, કોઈ સંદેશ આપનારું ભજન છે, ઘણું લાંબુ ભજન છે, સુંદર છે. આ બધા કથામાં જે ગાય ને આ ભજનો બધા છે. અને આ શિવ મહાપણ પૂરું સંસ્કૃતમાં છે, પણ તેનું ભાષાંતર અને થોડું અલ્પીકરણ કરીને એક શિવ મહાપણ ગ્રંથ પણ છે. કારણ એટલું મોટું શિવ મહાપણની અંદર યુદ્ધનું વર્ણન હોય, શૃંગારનું વર્ણન હોય, એ બધું વર્ણન થોડું ઓછું કરી નાખ્યું હોય. ભગવાનની જે મૂળ કથાઓ છે એ બધી તે અંદર રાખી હોય છે, તેને સંક્ષિપ્ત શિવ મહાપણ કહેવાય છે. શિવ મહાપણ મૂળ શિવ મહાપણ જે શિવ મહાપણમાં કહ્યું એ જ, કોઈ મિશ્રણ નહીં. પણ જે યુદ્ધનું વર્ણન લાંબુ બહુ વિસ્તૃત યુદ્ધનું વર્ણન હોય એટલું ઓછું કરી નાખ્યું. બહુ વિધિનું વર્ણન જો વિધિ આપણને સમજાય નહીં, એ બધી વિધિ પણ થોડી ઓછી વર્ણન કરે. અને ભગવાન મહાદેવની જે કથાઓ છે એ કથાઓ રાખ્યો જે સંક્ષિપ્ત શિવપુરાણ કહેવાય. એ 12 કાઉન્ટો પર છે. આવી બુક છે વિષ્ણુ સહસ્ત્રનામ, શિવ સહસ્ત્રનામ, શિવજીના અલગ અલગ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ, પાષાણ લિંગ, સ્ફટિક લિંગ, નર્મદેશ્વર મહાદેવ, આવા અનેક શિવલિંગો પણ ત્યાં. અને એકદમ ઓરિજિનલ સાચા રુદ્રાક્ષ, એક મુખી લઈને 14 મુખ સુધીની બધી માળાઓ, કોને કયો રુદ્રાક્ષ પહેરાય એનું પણ એક વર્ણન. તે બધી જ રુદ્રાક્ષ પણ ત્યાં તમને મળી જશે. કમસે કમ રુદ્રાક્ષ પહેરજો, કારણ કે રુદ્રાક્ષ પહેરવા માત્રથી રુદ્રમાં પ્રેમ જાગે છે. એટલે રુદ્રાક્ષ પહેર. રુદ્રાક્ષ શા માટે? તો રુદ્રમાં પ્રેમ જાગે. શંકર ભગવાનમાં આપણને ભક્તિ રહે છે. રુદ્રાક્ષ આપણને ખોટા માર્ગે જતા અટકાવે છે. રુદ્રાક્ષ આપણને સાચા અને શ્રેષ્ઠ વિચારો પ્રદાન કરે છે. તેથી રુદ્રાક્ષ પણ, અને કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર એ રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. અને કોઈને રુદ્રાક્ષની માળા ભેટમાં આપી એ પણ મોટું પુણ્ય છે. ધન સંપત્તિ, સોના ચાંદી, હીરા મોતી કોઈને આપણે આપી, કોઈને રુદ્રાક્ષની માળા આપી, તો કોઈને રુદ્રાક્ષની માળા આપી હોય તો એ માણસ માલા જપ કરે, એનું કલ્યાણ થાય. અને બીજાનું કલ્યાણ કરવાનો મોટો ધર્મ છે આપણો. તેથી જેટલા થાય એટલા સત્કર્મો કરી. બહુ સુંદર ઉપદેશાત્મક ભજન છે, આ બુકમાં છે. પણ ક્યારેય કોઈ માણસની આંખમાં આંસુ હોય ને આપણને અવસર મળે ને આંખના આંસુ લૂછી નાખો, એનાથી વધારે પવિત્ર હાથ કયો હોય શકે છે? તેથી ભૂલવું નહીં. સગા સંબંધી ભલે તમારું તેને લાખ ખરાબ કર્યું છે, ભૂલી જવું બધું છે, પણ સગા સંબંધી, બેન, દીકરીઓ, કુટુંબ પરિવારમાં ક્યારેય કોઈની આંખમાં આંસુ હોય, કોઈને ખબર ના પડે તેમ તેને આંસુ લૂછવા. એક વાત બહુ હૃદયથી કહું છું, આપણે કોઈને આંખના આંસુ લૂછ્યા છે ને તો ભગવાન કોઈ દી આપણી આંખના આંસુ પડવા નહીં દે. ભગવાન આપણને સહયોગ કરશે. આ પ્રકૃતિ જીવંત છે, આપણને બધા જડ ચેતન, પણ સંપૂર્ણ પ્રકૃતિ આપણા જીવનની દરેક રૂપરેખાને અંકે છે. જીવનમાં જે કાંઈ કરીએ છીએ એ આ પ્રકૃતિ એના સાક્ષી સ્વરૂપે છે. પછી અંજવાળામાં કરતા હો કે અંધારામાં સત્કર્મ કરતા હો, એનું ફળ જરૂર મળે છે. ભગવાન શંકરે દક્ષને કહ્યું છે કે જે કાંઈ કરો છો એ જ દુનિયામાં તમને પાછું મળવાનું છે. તેથી કર્મ પ્રધાન સૃષ્ટિ છે. લાખ પૂજા કરો, લાખ સત્કર્મ કરો, 1000 સત્કાર્ય કરો, પણ સૃષ્ટિ કર્મ પ્રધાન છે. કલો યુગે ભગવાન વેદવ્યાસે શિવ મહાપુરાણ ગ્રંથમાં ભગવાનની પૂજાનો ખૂબ મહિમા ગયો છે કે આ પૂજા કરવાથી આ ફળ મળશે, આ પૂજા કરવાથી આવું ફળ મળશે, આવું ભગવાનને ચડાવવાથી આવું ફળ મળશે, આવા પુષ્પો ચડાવવાથી આવું ફળ મળશે, બિલોપત્રીની પૂજા કરવામાં આવું ફળ મળશે, આવું કરવાથી તેવું ફળ મળશે. પણ અંતે હું કહ્યું, આ બધી જ પૂજા જીવન પર્યંત કરતા રહો, પણ કલયુગમાં એવા કર્મો કરો એવું જ ફળ મળશે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસનો સુંદર શ્લોક. એવં જ્ઞાત્વા નરઃ કુર્વન. હે મનુષ્ય તું સાંભળ, આ તને અલગ અલગ પૂજાનો મેં પરંપરા કહી કે દૂધ ચડાવતો આવું ફળ મળશે, પંચામૃત ચડાવતો આવું ફળ મળશે, તો દૂધથી અભિષેક કર, દહીંથી અભિષેક કર, પંચામૃતથી અભિષેક કર, મધથી, ફળોના રસથી અભિષેક કર, રંગબેરંગી જાતના પુષ્પો તું અર્પણ કર, તને અનેક પ્રકારના ફળ મળશે. પણ કલયુગની અંદર એ બધા જ ફળ મળે એ પહેલા હે નર સાંભળ મનુષ્ય,
एवं ज्ञात्वा नरः कुर्वन् यथोक्त फलवान् भवेत्। कलो युगे विशेषेण फलसिद्धितो कर्मणा। ફલસિદ્ધિસ્તો. જેવા કર્મો કરીશું ફળ મળશે. આપણે જો સૌ માટે સારું બોલતા થઈ જઈશું તો આપણા માટે સૌ સારું જ બોલવાના છે. આપણે સૌનું સારું વિચારતા થઈ જઈએ તો હર કોઈ વ્યક્તિ આપણું સારું વિચારવાના છે. કર્મ છે. રામચરિત માનસ તુલસીએ પણ આ જ વાત કરી. કર્મ પ્રધાન વિશ્વ આ તુલસીનો સંદેશ. પેલો શ્લોક શિવમાં આપણે ગ્રંથનો હતો. આ ચોપાઈ તુલસીની છે. સુખી થવું હોય તો બીજાને સુખી કરવાનો ભાવ રાખો. ધનપતિ થવું હોય તો કોઈના ધનને જોઈને ખૂબ રાજી થાવ. કોઈનું સારું જોઈને જે રાજી થાય છે એનું બહુ ભગવાન સારું કરે છે. સારી વિચારસરણી આપણે હોય છે. રામચરિત માનસ કેવા કર્મ કરવા. કર્મ પ્રધાન વિશ્વ જો જસ કરહી સો તસુ ફલ જાતા। જો જસ કરહી સો તસુ ફલ જાતા। દીન ગરીબોના દુઃખ ન પૂછા. દીન ગરીબોના દુખડા ન પૂછા। આદર આપીને એના આસુડા ન દોષા। દીન ગરીબોના દુખડા ન પૂછા। આદર આપીને એના આસુડા ન દોષા। આવું હોય તો આપો વરાળને ભંડાર। આવું હોય તો આપો વરાળને ભંડાર। ન્યાય નીતિના પંથે ચાલ સમરો સર્જનહાર। ન્યાય નીતિના પંથે ચાલ સમરો સર્જનહાર। બહુ મોટું ભજન છે. બહુ સુંદર છે. ઉપદેશાત્મક અનેક દયાને વાકી તે જવાના। કાયમ ના માટે નથી રહેવાના। સત્યમ સત્યમ. અનેક દયાને વાકી તે જવાના। કાયમ ના માટે નથી રહેવાના। અમર નથી અવધિમાં માનવ મનમાં વિચાર। અમર નથી અવધિમાં માનવ મનમાં વિચાર। ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર। ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર। શિવ સમજી લે હવે જિંદગી ન જાજી। હાથે કરીને કામ ગુમાવો છો બાજી। અરે સુનિએ જરા. શિવ સમજી લે હવે જિંદગી ન જાજી। હાથે કરીને કામ ગુમાવો છો બાજી। ગિરી કહે નહીં માનો તો ખાશો જમનામાં। ગિરી કહે નહીં માનો તો ખાશો જમનામાં। ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જન
ભટકી રહ્યો છે. કપડાં ફટી ગયા, પગ તગડી ગયા, ચહેરો ખરડાઈ ગયો, વાળ વિખાઈ ગયા, પાગલ માણસને જેમ ભટકે છે. ગામના લોકો અનાદર કરે, અપમાન કરે છે, ધક્કા મારે છે. જે મિત્રો વાહવાહી કરનારા હતા એ મિત્રો બધા ગુણી દઈને છોડી છોડી જવા લાગ્યા છે. અને આપણે સૌને અનુભવ છે ને ભાઈ, આપણી પાસે નિર્ધનતા હતી, ધન સંપત્તિ, વૈભવ, પદ પદવી કાંઈ પણ નહીં હતું. નજીકનો હોગો એમ કહેતો હતો કે મારા દૂરના હગા થાય છે. અને જ્યારે આપણે પાસે ધન સંપત્તિ, પદ પદવી, માન સન્માન, પ્રતિષ્ઠા છે, તો દૂરનો હોગો એમ કે મારા નજીકના હગા છે. આ દુનિયાનો એક નિયમ છે ને ભાઈ. નબળા દિવસોમાં નજીકનો સગો દૂર જાય છે, ઉજળા દિવસોમાં દૂરનો સગો પણ નજદીક આવે છે. આ દુનિયા